અમારી પર અરજદાર દ્વારા અરજી થયેલી હતી। જો કે અરજી કરવી દરેકનો અધિકાર છે અને અરજીના અનુસંધાનમાં ટીડી ઓફિસ દ્વારા અમને 6 મુદ્દાની નોટિસ મોકલવામાં આવી હતી। આજરોજ અમે તે 6 મુદ્દાની નોટિસના જવાબો કર્યા છે। એમાં એક મુદ્દો એવો હતો કે અમે સામાજિક ન્યાય સમિતિની મિટિંગ બોલાવતા નથી। વાસ્તવમાં સામાજિક ન્યાય સમિતિની મિટિંગ બોલાવવાનો અધિકાર સરપંચનો છે નહીં, સરપંચ એનો સભ્ય પણ નથી। જે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હોય છે, અનુસૂચિત જાતિના જે ગ્રામ પંચાયતના સભ્ય એના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને આ મિટિંગ બોલાવવાનું કામ એમનું હોય છે, નહીં કે સરપંચશ્રીનું કે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોનું। એટલે અમે પહેલો એ જવાબ પણ અમે પૂર્ણ કર્યો છે। બીજો પ્રશ્ન અમારી પર એક એવો આક્ષેપ હતો કે નિસરાયાની એક ધર્મશાળા હતું, જે ધર્મશાળા ઉપર એક હોલ બન્યો છે અને એ ધર્મશાળા જ્યારે તોડી ત્યારે એની જાહેર હરાજી કરેલ નથી। વાસ્તવમાં એ જ્યારે એમણે તપાસ કરી ત્યારે હું એવું માનું છું એ અધૂરી એમના દ્વારા તપાસ થયેલી છે, કારણ કે એ જાહેર હરાજી અમે કરી છે, એની પ્રેસ નોટ આપેલી છે। ઘણા બધા હરાજી રાખનારા ઈસમો એની અંદર જોડાયેલા હતા। 50,000 એની લો કોસ્ટ હતી અને હરાજી લગભગ 1,61,000 રૂપિયામાં એ હરાજી ગયેલી અને જે મોટી બોલી બોલ્યો એ વ્યક્તિ હરાજી લઈ ગયો અને એ પ્રમાણે આખી હરાજીની જે પ્રક્રિયા છે એ કાયદેસર અને સત્યતાપૂર્ણ રીતે અમે પૂરી કરેલી છે, જેના કાગળો પણ આજે અમે પ્રોવાઈડ કરેલા છે।